ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અત્યારે ડિસ્કસ કરશું હાઉસ રેન્ટ એલાઉન્સ. બરાબર. હવે આપણે લાસ્ટ ટાઈમ પણ વાત થઈ હતી કે આ એક સ્પેશિયલ એલાઉન્સ છે અને રીઝન એ છે કે આમાં ક્રાઇટેરિયા મોટો છે એક્ઝમ્પશન લિમિટ માટેનો. એટલે સૌથી પહેલાં તો હાઉસ રેન્ટ એલાઉન્સ આપવામાં શેના માટે આવે તો કે આપણા જે પણ એમ્પ્લોઈઝ છે દરેક પાસે એવું જરૂરી નથી કે રહેવા માટે પોતાનું હાઉસ હોય, એટલે કે રેન્ટ ઉપર રહેતા હોય. તો કોઈ પણ વ્યક્તિ હોય એનો જે સેલરીમાંથી મોટાભાગનો જે એક્સપેન્સ થતો હોય ને ઘણીવાર રેન્ટનો એક્સપેન્સ થતો હોય. તમને બધાને ખ્યાલ જ હશે કે ડિફરન્ટ સિટીઝમાં રેટ્સ છે એ અલગ અલગ હોય છે રેન્ટના. બરાબર. તો આવી રીતના જે હાઉસ રેન્ટ એલાઉન્સ હોય તો એમ્પ્લોયીને થોડુંક રિલેક્સેશન મળે, થોડુંક એનું બર્ડન છે એ ઓછું થાય. એ બધા પોઈન્ટ ઓફ વ્યૂથી એને હાઉસ રેન્ટ એલાઉન્સ છે એ એના એમ્પ્લોયર છે એ પે કરતા હોય છે. તો આમાં પણ એક્ઝમ્પશન લિમિટ્સ તમને આપેલી છે અને આમાં એક્ઝમ્પશન કઈ રીતે મળશે અથવા તો કેટલી એમાઉન્ટ છે એ ટેક્સ ફ્રી થશે. એક્ઝમ્પશન મીન્સ ટેક્સ ફ્રી. ઓકે. કેટલી એમાઉન્ટ છે એ આમાંથી ટેક્સ ફ્રી થઈ જશે તો એના માટેના અમુક ક્રાઇટેરિયા તમને આપેલા છે. ઓકે. તો એમાં સૌથી પહેલાં યાદ રાખજો કે તમને ફર્સ્ટ પોઈન્ટ આપેલો છે એ છે એક્ચ્યુઅલ એમાઉન્ટ રિસીવ્ડ એઝ HRA. ફર્સ્ટ પોઈન્ટ શું છે? એક્ચ્યુઅલ એમાઉન્ટ રિસીવ્ડ એઝ HRA, હાઉસ રેન્ટ એલાઉન્સ. સેકન્ડ, actual rent paid. Actual rent paid minus 10% of salary. Okay. થર્ડ પોઈન્ટ તમને જે આપ્યો છે એ 40% of salary, 40% of salary or 50% of salary in case of 4 metropolitan, એટલે કે આપણે જે મેટ્રો સિટી છે એની વાત કરે છે. જો તમે કોઈ મેટ્રો સિટી, આપણને બધાને ખબર છે કે આપણા મેટ્રો સિટી કયા કયા આવે. ઓકે. તો એક મુંબઈ, આપણી ફાઇનાન્શિયલ કેપિટલ, પછી દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ. ઓકે. આ 4 સિટીમાં આપણો એસએસસી રહેતો હોય તો એના 40% ઓફ સેલરી નહીં, 50% ઓફ સેલરી. પણ તમને અહીંયા ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ સેલરી. અહીંયા કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવાની, કારણ કે આપણને ખબર છે ગ્રેચ્યુઇટી વખતે યાદ છે તમને? ગ્રેચ્યુઇટી વખતે કીધેલું કે સેલરી એટલે શું તો કે તમારી બેઝિક સેલરી આવતી પ્લસ એમાં ડિયરનેસ એલાઉન્સ છે પ્લસ થતું, તમને ખ્યાલ હોય તો. ઓકે. તો અહીંયા સેલરીમાં કયા કયા કમ્પોનન્ટ ધ્યાનમાં રાખવાના. અહીંયા વર્ડ ખાલી સેલરી લખ નાખ્યો એટલે પૂરું થઈ ગયું એવું નથી. અહીંયા આગળ તમારે સેલરી ઇઝ ઇક્વલ ટુ બેઝિક સેલરી પ્લસ ડિયરનેસ એલાઉન્સ અને પ્લસ કમિશન, આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આમ તો તમારે માત્ર બેઝિક સેલરી ધ્યાનમાં લેવાની છે, પણ જો ડિયરનેસ એલાઉન્સ અને કમિશન જો તમારા રિટાયરમેન્ટ બેનિફિટમાં કાઉન્ટ થતા હોય, રિટાયરમેન્ટ બેનિફિટમાં, રિટાયરમેન્ટ બેનિફિટ કયો હોય? પેન્શન. ઓકે. અથવા તો તમારી ગ્રેચ્યુઇટી. અને આમાં ઘણીવાર જે યુઝ કરે છે એ વર્ડ યુઝ કરે છે PF, પ્રોવિડન્ટ ફંડ. તો પ્રોવિડન્ટ ફંડ કાઉન્ટ કરતી વખતે જો ડિયરનેસ એલાઉન્સ અને કમિશન છે એમાં ઇન્ક્લુડ થતું હોય તો તમારા ત્રણેય વસ્તુનો ટોટલ કરીને સેલરી ગણવાની છે. નોર્મલ કેસમાં માત્ર બેઝિક સેલરી અને અધરવાઇઝ તમારે ડિયરનેસ એલાઉન્સ અને કમિશન છે એ રિટાયરમેન્ટ બેનિફિટમાં જો એડ થતું હોય, તમે કહેશો સર અમને કઈ રીતે ખબર પડે દાખલામાં એડ થાય છે કે નહીં?
તમને ખબર એ રીતે પડે કે તમને રકમમાં કહેશે. ઓકે, રકમમાં તમને ક્લિયર કટ કહી દેશે કે ડિયરનેસ એલાઉન્સ અને કમિશન છે એ આનો પાર્ટ છે. અહીંયા આગળ તમારે 3 વસ્તુઓ ધ્યાનમાં લેવાની છે, બરાબર. ફર્સ્ટ, actual amount received as HRA means house rent allowance. Second, actual rent paid minus 10% of salary. અને third one, 40% of salary or 50% in case of 4 metropolitan city. આ 3 પોઈન્ટ આવી ગયા. એમાંથી લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ, આ ક્રાઇટેરિયા યાદ રાખજો. આ 3 માંથી જે ઓછું હોય એ તમારા માટે માઇનસ થશે. ઓકે, તો આ એક ક્રાઇટેરિયા તમને ખાસ સમજ પડી જવી જોઈએ કે હાઉસ રેન્ટ એલાઉન્સ એમાં એક્ઝમ્પશન લિમિટ કઈ રીતે મળશે, તો કે એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ એઝ HRA. સેકન્ડ ક્રાઇટેરિયા એકચ્યુઅલ રેન્ટ પેઇડ માઇનસ 10% ઓફ સેલરી. અને થર્ડ વન 40% ઓફ સેલરી ઓર 50% ઓફ સેલરી. ઓકે, તો આ રીતના તમારે ધ્યાનમાં લેવાનું છે. અને જ્યાં આગળ સેલરી વર્ડ આવે છે ત્યાં આગળ તમારે બેઝિક સેલરી પ્લસ ડિયરનેસ એલાઉન્સ અને પ્લસ કમિશન આવશે. કયા કેસમાં, તો કે જ્યારે રિટાયરમેન્ટ બેનિફિટ એટલે કે પ્રોવિડન્ટ ફંડ છે, ગ્રેચ્યુઇટી છે, એવી કોઈ પણ જગ્યાએ એડ થઈને એમાં ગણતરી થતી હોય તો તમારે એને એડ કરવાના છે. તમને કઈ રીતે ખબર પડશે કે આ ડિયરનેસ એલાઉન્સ છે રિટાયરમેન્ટ બેનિફિટમાં એડ થયેલું છે કે નહીં, તો તમે આગળનો એક સમ છે એ આનો પ્રેક્ટિસ માટે આપેલો છે, આપણે સહેજ વાંચી લઈએ. જો શ્રી સુરેશ નાણાવટી ઓફ બેંગ્લોર. જો પહેલાં તો બેંગ્લોર તમને સિટીનું નામ આપી દીધું. આ 4 માંથી એકય સિટી નથી, મીન્સ આ 40% સેલરીવાળો ક્રાઇટેરિયા થઈ જશે. પછી આગળ વધો, ગેટ્સ એન્યુઅલ બેઝિક સેલરી ઓફ ₹6 લાખ. જુઓ એનો બેઝિક સેલરી આપી દીધો 6 લાખ રૂપીસ. આગળ ડિયરનેસ એલાઉન્સ ₹1,50,000 જો આપ્યું ડિયરનેસ એલાઉન્સ. ઓકે, વિચ ઇઝ ટુ બી ઇન્ક્લુડેડ ઇન ધ સેલરી ફોર ધ પર્પઝ ઓફ પ્રોવિડન્ટ ફંડ. જો આવ્યો વર્ડ અંદર, વિચ ઇઝ ટુ બી ઇન્ક્લુડેડ ઇન સેલરી. એનો મતલબ એમ છે તમારે બેઝિક સેલરી પ્લસ ડિયરનેસ એલાઉન્સ છે એ અહીંયા 10% અથવા તો 40% કાઉન્ટ કરતી વખતે ધ્યાનમાં લેવાના છે. એના પછી આગળ જો, હી ઓલ્સો ગેટ્સ હાઉસ રેન્ટ એલાઉન્સ ઓફ ₹1,44,000 એન્ડ ડિયરનેસ પે ₹96,000. ધ એકચ્યુઅલ રેન્ટ પેડ બાય હિમ ઇઝ ₹1,50,000. જો અહીંયા સેકન્ડ સ્ટેપમાં તમને ઇન્ફોર્મેશન યુઝફુલ થશે. ઓકે, તો આપણે આ કાઉન્ટ કરી નાખીએ કેટલું ટેક્સ ફ્રી થશે ને કેટલું ટેક્સેબલ થશે હાઉસ રેન્ટ એલાઉન્સ. નાનો એવો સમ છે, આપણે કાઉન્ટ કરીએ એટલે આપણને થોડો ઘણો આઈડિયા આવી જશે. અહીંયા ને અહીંયા છે, બરાબર. એટલે આપણે આગળ વધીએ તો પહેલો જ ક્રાઇટેરિયા તમારા માટે આવે કે હાઉસ રેન્ટ. અહીંયા આગળ તમે ચેક કરવા જાઓ તો હાઉસ રેન્ટ એલાઉન્સ એને રિસીવ કેટલું થયું છે રકમમાં, તો રકમમાં તમે વાંચશો તો હાઉસ રેન્ટ એને રિસીવ થયું છે એલાઉન્સ હાઉસ રેન્ટ પેઇડ નહીં. હાઉસ રેન્ટ એલાઉન્સ મીન્સ શું છે ખાસ યાદ રાખજો. HRA ઈ એલાઉન્સ છે, એમ્પ્લોયર આપશે. આ SSE ની ઇન્કમ છે, ખાસ યાદ રાખજો. અને હાઉસ રેન્ટ પેઇડ આ બે ફેર છે. હાઉસ રેન્ટ પેઇડ આ એનો એક્સપેન્સ છે, ઈ પોતાના જે મકાન માલિકને ચૂકવશે, બરોબર. આ ઈ વસ્તુ છે હાઉસ રેન્ટ પેઇડ. અને હાઉસ રેન્ટ એલાઉન્સ છે એના માટે શું છે, ઇન્કમ છે. પાછું એમાં ભૂલ ન થાય. હું એમ સમજતો હતો કે આટલું તમને કોમન ખ્યાલ હોવો જોઈએ, બરોબર. ઓકે, ચલો આપણે આગળ વધીએ. હવે જો આપણને હાઉસ રેન્ટ અહીંયા જો એકચ્યુઅલ એમાઉન્ટ રિસીવ્ડ એઝ HRA એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ રિસીવ્ડ, તો તમે ચેક કરશો તો જો હી ઓલ્સો ગેટ્સ હાઉસ રેન્ટ એલાઉન્સ ઓફ ₹1,44,000. એટલે આ ફર્સ્ટ પોઈન્ટ તમારો આવ્યો, એની એમાઉન્ટ કેટલી થઈ ગઈ, 1,44,000. પછી તો કે સેકન્ડ પોઈન્ટ તમને જે કીધું એમાં એકચ્યુઅલ રેન્ટ પેડ, તો એકચ્યુઅલ રેન્ટ પેડ બાય હિમ ઇઝ ₹1,50,000. જો આપેલું છે 1,50,000 માઇનસ 10% ઓફ સેલરી. હવે આ 10% મારે કોના કરવાના, તો તમારે ચેક કરવું પડે કે ભાઈ બેઝિક સેલરી કેટલી હતી, તો કે 6 લાખ રૂપીસ. ડિયરનેસ એલાઉન્સ કેટલું હતું, તો કે 1,50,000. તો 6 લાખ પ્લસ 1,50,000 તો કેટલી અમાઉન્ટ થઈ, 7,50,000. અને એના 10% કરું
તો કેટલા થાય? 75,000 થાય ને? ઓકે, તો અહીંયા જે સેકન્ડ ક્રાઇટેરિયા આવ્યો એમાં 1,50,000 એમાંથી માઇનસ કેટલા કરી નાખવાના? 75,000 રૂપીસ છે એ તમારે માઇનસ કરી નાખવા પડે. એટલે તમારો સેકન્ડ ક્રાઇટેરિયા થાય એનો આન્સર કેટલો આવશે? 75,000 રૂપીસ. ચલો પછી થર્ડ ક્રાઇટેરિયા આપણો જોઈશે એ 40% ઓફ સેલરી. કેમ તો કે 50% નહીં આવે. આ ચારમાંથી એકય સિટીમાં નથી. આ ભાઈ શેમાં છે? બેંગ્લોરમાં રહે છે. ઓકે, તો આ ચારેયમાંથી ન હોય, અહીંયા નથી લાગુ પડતું એટલે ક્યાં જાય? અહીંયા. એટલે કે 40% વાળા કેસમાં તો તમારે 7,50,000 ના 40% કરી નાખવાના. ઓકે, એક સેકન્ડ જોઈ લઈએ. 7,50,000 એના 40% 3 લાખ રૂપીસ તમારે આવે અહીંયા આન્સર. હવે તમને ક્લિયર કટ કીધેલું છે કે એક્ઝમ્પશન લિમિટ અથવા તો આમાં ટેક્સ ફ્રી કેટલું થશે હાઉસ રેન્ટ એલાઉન્સ. તો હાઉસ રેન્ટ એલાઉન્સ આ ત્રણેય કમ્પોનન્ટમાંથી જે લિસ્ટ હોય એ, એટલે કે ઓછામાં ઓછું હોય એ તમારે શું ગણવાનું રહે? તો કે ઓછામાં ઓછું જે હોય એ ટેક્સ ફ્રી ગણવાનું રહે. તો તમને બધાને આ ત્રણમાંથી ઓછી રકમ કઈ લાગી? 75,000. એટલે તમારે અહીંયા ટેક્સેબલ HRA બરાબર કઈ રીતે ગણતરી કરવાની? તો કે ટેક્સેબલ HRA ઇઝ ઇક્વલ ટુ એમાઉન્ટ રિસીવ્ડ માઇનસ ટેક્સ ફ્રી એમાઉન્ટ હોય માઇનસ કરવાની હોય, એમાં બીજું કાંઈ ન હોય. તો ટેક્સ ફ્રી એમાઉન્ટ કેટલી ડિસાઈડ થઈ? 75,000. એક્ચ્યુઅલ HRA રિસીવ્ડ કેટલું છે? તો કે 1,44,000. ઓકે, કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. આમાં બહુ માઇન્ડ છે એ શાંત રાખીને તમે દાખલો ગણશો તો લગભગ વાંધો આવે નહીં. તમે જોવા જાવ તો 69,000 છે એ તમારો આન્સર આવશે. આવું તમને એક્ઝામમાં વારંવાર હાઉસ રેન્ટ એલાઉન્સનું પૂછાઈ શકે છે. ઓકે, એટલે આ ઇમ્પોર્ટન્ટ છે, તમને આવડવું જોઈએ. ઓકે, તો અત્યારે આપણે આનો થિયરી કન્સેપ્ટ પણ અહીંયા પૂરો કરી લીધો અને સાથે સાથે એક દાખલો પણ આપણે ઇલસ્ટ્રેશનનો છે એ જોઈ લીધો છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો આ પ્રકારનો દાખલો છે એ ધ્યાનમાં લઈશું. ઓકે, ચાલો.